હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 12th સાયન્સ ચેપ્ટર 7 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. તેની અંદર આજનો આપણો ટોપિક છે લ્યુકાસ કસોટી. આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ હેલાઇડ મળે છે. આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ હેલાઇડ મળે છે. ત્રણેય વર્ગના આલ્કોહોલ સંયોજનોની HCl સાથેની પ્રતિક્રિયાત્મકતા તફાવતના આધારે તેઓને એકબીજાથી અલગ પારખી શકાય છે. આ ત્રણેય વર્ગનો છે એને એકબીજાનો અલગ અલગ ગુણધર્મ, આનો કંઈક ગુણધર્મ હોય, આનો કંઈક ગુણધર્મ હોય ને આનો કંઈક ગુણધર્મ, બધાના કેવા હોય ગુણધર્મો અલગ અલગ. એની લીધે એ લોકોને અલગ પારખી શકાય, એટલે કે અલગ ઓળખી શકાય. આ બધાનો સ્વભાવ કેવો હોય? અલગ અલગ. એના લીધે એ લોકોને અલગ રીતના ઓળખી શકાય. હવે OH સંયોજનો લ્યુકાસ પ્રક્રિયકમાં દ્રાવ્ય થાય છે. આ OH ખરું એ લ્યુકાસ પ્રક્રિયકમાં દ્રાવ્ય થાય છે. આ OH આની અંદર દ્રાવ્ય થઈ જાય છે અને જો H2 સ્વરૂપે દૂર થાય છે, H2O. જ્યારે ઉત્પન્ન થનાર હેલાઇડ સંયોજનો અમિશ્રિત રહે છે. આ હેલાઇડ છે, હેલાઇડ એક્સ એટલે કે હેલાઇડ, એ શું છે? અમિશ્રિત રહે છે. અમિશ્રિત એટલે કે મિશ્ર થાય નહીં. જ્યારે આ દ્રાવ્ય થઈ જાય છે, આ દ્રાવ્ય થતું નથી, અલગ રહે છે. જેમ પાણી તેલ હોય તો તેલ કેવું ઉપર રહે અને પાણી નીચે અલગ અલગ લેયર હોય, એમ આ અમિશ્રિત રહે છે હેલાઇડ સમૂહ. હવે અમિશ્રિત રહે છે તે દ્રાવણમાં ધૂંધળાપન ઉત્પન્ન કરે છે. ધૂંધળાપન એટલે કે આછું આછું દેખાય, એમ અમિશ્ર રહે. તૃતીયક આલ્કોહોલ સંયોજનો તરત જ ધૂંધળાપનું ઉત્પન્ન કરે છે. તૃતીયક હોય ને એ અલગ જ શું કહે, તૈયારીમાં જ ધૂંધળાપનું ઉત્પન્ન કરે. હવે પ્રાથમિક આલ્કોહોલ સંયોજનો ઓરડાના તાપમાને પણ ધૂંધળાપનું ઉત્પન્ન કરતા નથી. પ્રાથમિક હોય એ ઓરડાના તાપમાને અંદરને અંદર હોય ને, ખૂબ અંદર, તો પણ ઉત્પન્ન કરે ના. જ્યારે તૃતીયક હોય એ તૈયારીમાં ઉત્પન્ન કરે ધૂંધળાપનું. પછી લ્યુકાસ કસોટી. લ્યુકાસ કસોટીમાં ZnCl2 HCl. લ્યુકાસ કસોટી આલ્કોહોલની પરખ માટે થાય છે. આલ્કોહોલને ઓળખવા માટે શાનું થાય? લ્યુકાસ કસોટીનો ઉપયોગ થાય છે આલ્કોહોલને ઓળખવા માટે. હવે ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા. હવે ફિનોલની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જો એમાં પહેલું છે નાઇટ્રેશન. ફિનોલની મંદ HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ મળે છે. ફરી ફિનોલની મંદ HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ મળે છે. ફિનોલની મંદ HNO3 નાઇટ્રિક એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ મળે છે. પછી હેલોજિનેશન. ફિનોલની કાર્બન ડિસલ્ફાઇડમાં Br2 ઉદ્દીપકની હાજરીમાં 273 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા 2-બ્રોમોફિનોલ અને 4-બ્રોમોફિનોલ મળે છે. 4-બ્રોમોફિનોલ મુખ્ય તરીકે મળે અને પેલું અલ્પ તરીકે, 4 છે મુખ્ય તરીકે. ફિનોલની કાર્બન ડિસલ્ફાઇડમાં Br2 ઉદ્દીપકની હાજરીમાં 273 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા 2-બ્રોમોફિનોલ અને 4-બ્રોમોફિનોલ મળે છે. ફિનોલની કાર્બન ડિસલ્ફાઇડમાં Br2 ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરતા 273 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા 2-બ્રોમોફિનોલ અને 4-બ્રોમોફિનોલ મળે છે. ફિનોલની કાર્બન ડિસલ્ફાઇડમાં Br2 ઉદ્દીપકની હાજરીમાં 273 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા 2-બ્રોમોફિનોલ અને 4-બ્રોમોફિનોલ મળે છે. હવે ત્રીજો છેલ્લો, ફિનોલની બ્રોમિન જળ સાથેની પ્રક્રિયા. આ હતી નાઇટ્રેશન, આ હતી હેલોજિનેશન. હવે ત્રીજી, ફિનોલની બ્રોમિન જળ સાથેની પ્રક્રિયા.
બ્રોમિન સાથે પ્રક્રિયા કરતાં 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ મળે છે. ફિનોલની બ્રોમિન સાથે પ્રક્રિયા કરતાં 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ મળે છે. ફરી એકવાર લાસ્ટ વાર, ફિનોલની બ્રોમિન સાથે પ્રક્રિયા કરતાં 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ મળે છે. ઓકે, તો આજે આપણે આ ચલાવ્યું. આ હતી નાઇટ્રેશન, આ હતી હેલોજિનેશન. આની નાઇટ્રેશનની અને આ હેલોજિનેશનની. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.